કરવાનું છે. ઓકે બોયઝ? કરવાનું છે અમારે? હા. ચાલો. રોલ નંબર 101 પહેલા 3 વિકલ્પોના જવાબ કહેશે. મેમ 96 આવી ગયો. ઓકે બેટા. 101 છે પ્રેઝન્ટ. કયો રોલ નંબર મિસ? 113. 101. 113. ચાલો 69 નંબર બોલો બેટા. હા. વલયની અવકાશી સફર પાઠમાં નો મિત્રોનો અનુભવ કયા માસનો હતો? સી મે. હા. સરસ. પછી આકાશમાં પ્રકાશિત થતા એક લાલ ટપકા તરફ કોનું ધ્યાન ગયું? વિસ્મયનું. સરસ. પછી ચમકતો પદાર્થ જમીન પર ક્યાં ઉતર્યો? મોટા મેદાનમાં. અરે વાહ સરસ. આ મેસેજ તમે 2-3 દી પેલા જ કરાવ્યા હતા. પરમ દિવસે જ કરાવ્યા હતા. પરમ દિવસે શું સોરી સેટરડે ના. હા એટલે યાદ છે. એટલે તો હા ચાલો શાહનવાઝ કરાવશે હવે. રાતા રંગથી હળાશળા રચનાનો આકાર કેવો હતો? લંબગોળ. હળહળા. સરસ. કમળની પાંદડીઓની જેમ ચારે દિશામાં શું ખુલી ગયું? યાન. વિચિત્ર સરસ. જીવના હાથના લાંબા આંગળા પર શું હતું? પુશ બટન જેવી સ્વીચો. સરસ. ચાલો આ એમસીક્યુ કોણ કરાવે છે બોઈઝ? મિસ હું જ કરાવું? નહી 97. કોણ? મિનાઝ અલી કરાવ. ગ્રહ ઉપર બંધ કામો કેવા આકારના હતા? સ્પષ્ટકોણ. ષષ્ટ બોલાય બેટા પ નો બોલાય ષટકોણિયો. ષટકોણ. લેખક વિચિત્ર રાખોડીયા રંગ જીવવાનો જીવોની કેવી દુનિયા કઈ છે? ભૂતકાળની. ભૂતકાળની. મિનાઝ અલી નો જવાબ સાચો છે ભાઈ. ખોટો છે. બોઈઝ મિનાઝ અલી નો જવાબ ખોટો છે. હા તો સાચો જવાબ શું આવશે? મિસ રંગોની. ઓ ભાઈ. એ ઉતાવળની શું જવાબ મિસ એ આપ? આવશે. હા. મિનાઝ અલી નીચે કરાયું યાદ. એ. હા ચલો વાંચો 9મું મિનાઝ અલી. ત્રણેય મિત્રો કયા ગ્રહ ઉપર હતા? ટિટાન. સરસ. પરિગ્રહ ઓએ પરગ્રહ. એ કયો રંગ જોયો? લાલ. સરસ. પરગ્રહવાસીઓ એ કયો એક જ રંગ જોયો છે? તો કે ભાઈ લાલ. ચાલો આ એક વાક્યના પ્રશ્નોત્તર કોણ કરાવે છે? મેં શું કરાવું ઓલી રજા? શું કરાવું? નહીં હું બોલ્યો તો શાહનુર 2 મિનિટ કરાવે પહેલા છે. હું બોલ્યો તો ઓલી રજા. અલી રઝા નો વારો આવી ગયો છે ને એટલે. એને કરાવી લેવા દે ત્રણ પછી હું કરાવું છું હાલો.
73. 73 પછી ના કરાવશે, પહેલા 3 શાહનુર કરાવે, પછીના 73 કરાવે છે. ઓકે બેટા? એમ પહેલા કરેલે તો પહેલા દે, હું પછી વાળો લઈ લઈશ. એ શાહનુર મારો બોલવા પછી માંડ, ચાલ આવી બેટા. મે મહિનાની રાત કેવી હતી? મે મહિનાની રાત ચલો, મે મહિનાની રાત કેવી હતી શાહનુર? યાદ કર બેટા. કોણ બોલશે જવાબ? 73 ને આવડે છે? હામિસ. બોલો. મે મહિનાની રાત કાજલ જેવી કાળી હતી. સરસ, બોલતો શાહનુર. મે મહિનાની રાત કાજલ જેવી કાળી હતી. સરસ, વાંચ બીજો સવાલ. વિરાટ અને વલયમાં કઈ સામાન્ય બાબતો હતી? વિસ્મય, વિરાટ અને વલયમાં કઈ સમાન બાબતો હતી? શાહનુર, જવાબ આવડે છે બેટા? નહીં. બોલો. 73. હામિસ. 73. બંને મિત્રોને ઈશારો કરી વિસ્મયે તેમને અંધારા ત્રીજા સવાલનો જવાબ આકાશમાં બોલવાનો પ્રકાશ. છે. તો મિસ, બીજા સવાલનો તો બોલો. વિસ્મય, વિરાટ અને વલયમાં કઈ સમાન બાબતો હતી? બોલતો અલી રઝા. બંને મિત્રોની શાહનુર, તું ગમે ત્યારે કેમ બોલવા માંડે છે બેટા? અલી રઝા બોલશે બેટા. હામિશ. વિસ્મય, વિરાટ અને વલયમાં ત્રણેય મિત્રો હતા. પેલી વસ્તુ ઈ. પછી બીજી, અભ્યાસમાં હોશિયાર હતા. પછી ત્રીજી, વિજ્ઞાનમાં એમને ખૂબ જ રસ હતો. સરસ, તો આ 3 બાબતો આવે કે પેલા 3 આ મિત્રો હતા, આ બાબતો પછી અભ્યાસમાં હતી. બરાબર છે. હવે બોલ. 73, ત્રીજો સવાલનું વાંચન કરી જવાબ બોલો. શું જવાબ હતો? ત્રણેય મિત્રો હોશિયાર હતા, ત્રણેયને વિજ્ઞાનમાં રસ હતો અને ત્રણેય મિત્રો હતા. આ બાબતો સમાન હતી. 73, ત્રીજાનો સવાલ વાંચી જવાબ બોલો. બંને મિત્રોને ઈશારો કરી વિસ્મયે શું જોવા કહ્યું? બંને મિત્રોને ઈશારો કરી વિસ્મયે તેમને અંધારા આકાશમાં પ્રકાશિત લાલ ટપકું જોવા કહ્યું. સરસ. આપો બેટા, તું જ આ ત્રણેયના જવાબ આપીશ. મિસ, આ જવાબ તો મિસ લખાયા તો નહીં પરમદી? હા, લખાવ્યા તો ને બેટા. અત્યારે તમને મોઢે પૂછું છું, હમણાં વ્યાકરણ કરાવું ઈ લખવાનું છે. ચલો, વિરાટનો હાથ પકડીને વિસ્મયે શું કહ્યું? કોણ જવાબ કહેશે? કોઈને યાદ નથી મોઢે જવાબ? વિરાટનો હાથ પકડીને વિસ્મયે શું કહ્યું?
મિસ હું કહું હા બોલો. શાહનવાઝ બોલે. વિષ્ણુએ વિરાટનો હાથ પકડીને વિષ્ણુએ કહ્યું ત્રણેય સાથે રહેશું તો ડર નહીં લાગે. નહીં હો ભાઈ, શું ઈ જવાબ સાચો છે? હા બોલો. મિસ વિરાટનો હાથ પકડીને વિસ્મયે શું કહ્યું હતું? શાનવાઝને બોલવાનું કીધું હતું ને શાહીનુરે જવાબ આપ્યો છે. બોલો. વિરાટનો હાથ પકડીને વિસ્મયે તેને કહ્યું કે આપણે મોટાને જેટલા સમજી તેટલા તે બહાદુર નથી હોતા. તે પોતે તો કઈ નહીં કરે પણ આપણને કરતા અટકાવશે. તેમ કહી ચાલો મીનાજલી શું જવાબ આપે છે? વિરાટનો હાથ પકડી વિસ્મયે કહ્યું, ગભરાતો નહીં. મારું અનુમાન છે કે આ કોઈ બીજા ગ્રહનું યાન લાગે છે. આપણને આ રોકેટ કે સ્લેટ જેવું નથી. આપણા રોકેટ કે સ્પેસ શટલ કરતા વધારે આધુનિક. બરાબર. જો બધા બોયઝનો જવાબ ખોટો, મીનાજલીનો એકનો જ સાચો છે. ભાઈ તમે એક જવાબ આમથી આમ કેમ કરી નાખ્યો? શાહનવાઝ જે જવાબ બોલ્યો કે ઈ શેનો જવાબ બોલ્યો તો છઠ્ઠાનો બોલી ગયો કે મમ્મી પપ્પા કે કાકાને જગાડવાની વલાઈને કોણે ના પાડી, શા માટે? તો એમાં ઈ જવાબ આવે છે ને કે ભાઈ ના પાડે છે કે મોટાઓ છે એ આપણા જેટલા બહાદુર હોતા નથી. એટલે જવાબ છે એ તમે કયો પ્રશ્નનો કયો જવાબ છે ઈ બોલો, બરાબર વિચારીને. ચાલ શાહનવાઝ હવે છઠ્ઠાનો સવાલ માંથી જવાબ આપો તું મને. હા, મમ્મી પપ્પા કે કાકાને જગાડવાની બોલાય કોણ ના પાડે શા માટે? મમ્મી પપ્પા કે કાકાને જગાડવાની નામે ભૂલાઈ ગયું. વિસ્મયે ના પાડી. સોરી, વિરાટે ના પાડી હો, વિસ્મયે નહીં, વિરાટે ના પાડી. તોયના નામ ઓલું થાય ને. સરખા જેવા છે. હા, વિરાટે ના પાડી. અને કહ્યું શું કામ ના પાડી? શું બોલું? તારે નેટવર્ક પ્રોબ્લેમ છે શાહનવાઝ. તો છે ને લેફ્ટ થા અને ફરી જોઈન્ટ થાય એટલે તારે નેટવર્ક સરસ ચાલે. હો બોલ અલી રઝા. હા મિસ. મમ્મી પપ્પા કે કાકાને જગાડવાની વલઈએ વિરાટને ના પાડી. વલયની વલઈને ને વિરાટે ના પાડી. પાડી. કારણ મોટાઓ આપણે માનીએ તેટલા નીડર નથી હોતા. બીજું હા. એ ડરના માર્યા આપણને પણ કઈ જ નહીં કરવા દે. સરસ. એટલે ચાલો, દાદર થી નીચે ઉતરતા ત્રણેયના મનમાં શું હતું? કોણ મને શું જવાબ આપશે? કહેવાની? હું કહું હા 73. દાદર હા થી મિસ. નીચે દાદરથી ઉતરતા નીચે ઉતરતા મનમાં બે થોડો ભય ટાઈમ બોલે હતો. છે. કોણ 69 નું જ બોલું ને? હા. દાદરથી નીચે ઉતરતા ત્રણેયના મનમાં થોડો ભય હતો અને સાથે ઘણી બધી જિજ્ઞાસા પણ હતી. ખુબ સરસ. ચાલો 73 આઠમા નો સવાલ મિસ માંથી જવાબ જિજ્ઞાસા આપશે. શું થાય? નવું જિજ્ઞાસા જાણવાની ઈચ્છા. છે. જિજ્ઞાસા એટલે નવું જાણવાની ઈચ્છા. હા. 73 આન્સર આપો બેટા. યાનનો આકાર ઈંડા જેવો હતો. મિસ હું સરસ. બોલું?
હા બોલો. મિસ હું હા બોલું? 9માં નો બોલો. યાન મિસ નહીં, યાનનો તમે આકાર કોણ બોલ્યું એ બોલ. મિસ હું કહું? મિસ બેટા હું યાન બોલું સૈયદ કેવી રીતે મિસ હું શાહનુર કહું? નહીં શાહનુર, મિસ હું યાન કહું કેવી રીતે ખુલી ગયું? હા કે ઠીક છે પણ 5 પીડીઆર આવે અડધી અડધી કલાક. હાલો મિસ હું કહું? બોલ બેટા. હા બોલ કયો ને, પણ સવાલ તું છે? અહીંયા ધ્યાન આપ ને. યાન કેવી રીતે ખુલી ગયું? યાન કેવી રીતે ખુલી ગયું? યાન હું મિસ 9માં નો જવાબ યાનમાં આપવાનો છે બેટા તારે. યંત્ર તે કાપી નાખ્યો તો મિસ કર નાખ. મિસ હું બોલી જાઉં ચલો અલીરઝા? 9માં નો જવાબ કોણ આપશે? શાહીનુર આપ. મિસ હું આપું? કહું મિસ હું કહું તમને 9માં નો જવાબ? મને આવડે. હા શાહનુર આપ. હા યાન કમળની જેમ આખું ખુલી મિસ હું ગયું. કહું? મિસ કમળની ખોટો છે. પાંદડીઓની જેમ ચારે દિશામાં યાન ખુલી ગયું. યાન કમળની પાંદડીઓની જેમ મિસ ચારે યાન દિશામાં ખુલી ગયું. ખુલી ગયું. હું બોલ્યો હો ચાલો મિસ. છેલ્લાનો. આ તો આખું હા ખુલી ઓકે ગયું. બેટા, બધાનો જવાબ થોડો થોડો સાચો હતો, થોડો થોડો ખોટો હતો, એટલે બધાયને સાચું. ઓકે ચલો 10માં નો જવાબ આપણને આપશે શાહનવાઝ. મિસ હજી શાયદ નથી આવ્યો. નથી? ઓકે ચાલ તું આપી દે તો. મિસ આપી દો. યાંત્રિક લાગતી રચના એની ભાષાનું અંગ્રેજી ભાષામાં રૂપાંતર કરતી હતી. હા વેલો છે જવાબ. સરસ. હવે હેલો આના મિસ. મોટા પ્રશ્નો. હા બોલ બેટા. કાઈ નઈ, તમે કઈ જવાબ નહોતા દેતા મોટા ને એટલે કીધું. મોટા પ્રશ્નોત્તર આપણે નથી કરતા, સીધું જ આપણે સમાનાર્થી શબ્દોથી શરૂઆત કરીએ છીએ. ચાલો આના બધા જવાબ તમે મારી સાથે લખતા જજો, જેથી કરીને તમને યાદ રહી જાય. ધ્યાન. ધ્યાનના સમાનાર્થી લખો લક્ષ, એકાગ્રતા. ત્યારબાદ ઈશારો. ચલો ઈશારાના વિરુદ્ધાર્થી, સોરી સમાનાર્થી કોણ કહેશે મને? મિસ હું કહું? 73. ઓકે બોલો બેટા. સૂચન. વેરી ગુડ. ઈશારો એટલે સૂચન. અને બીજું લખો સંકેત. શની માથે અનુસ્વાર કે ત. સંકેત. ચાલો અવાજના સમાનાર્થી કોણ બોલશે? મિસ હું બોલું? 73. હા બોલો બેટા. ધ્વનિ. સરસ ધ્વનિ. મિસ સરસ. પેલો હું ધ્વનિ. હતો જવાબ? ધ્વનિ અને બીજું થશે રવ. મિસ શાહનોરી છોડી દે, ત્યારે મારી સાથે થઈ જા. કેટલામાં છો નવાઈ. તમે? જો મેં અંડરલાઈન કર્યું, ચોથો પહોંચ્યા છીએ અમે. મિસ હું બોલું? નવાઈ. હા બોલો. નવાઈ તો વિસ્મય અને અચરજ. હા નવાઈ એટલે નવાઈ એટલે અચરજ, વિસ્મય
અને આશ્ચર્ય પણ થાય. ઓકે, અનુમાન. એટલે હું મિસ કહું 7 અંદાજો બરાબર છે. અંદાજો એટલે એટલે કે અટકળ. બરાબર. અનુમાન એટલે લખો ધારણા અટકળ. ધારણ કરવું. ખાલી ધારણા નો થાય, અવધારણા થાય. અવધારણા. અવધારણા અટકળ. ત્યારબાદ કમળ. કમળ ના સમાનાર્થી લખો સરોજ. કમળ. મિસ હા, વેરી ગુડ. હું કીધું બીજું અનુમાનમાં? અવધારણા અને અટકળ. અને અને મિસ અરવિંદ આવશે બીજું. અરવિંદ. હા, સરોજ અને અરવિંદ. પંકજ પણ કહેવાય. હું ભાઈ, કમળ એટલે પંકજ, સરોજ, અરવિંદ. ત્યારબાદ રાત્રિ. રાત્રિ એટલે શું થશે બોયઝ? રાત. વેરી ગુડ. નિશા. અને નિશા. રાત અને નિશા. કયા બે કીધા? રાત અને નિશા. શરીર તો સૌ. નહીં. શરીર ના સમાનાર્થી એ લખો દેહ. વેરી ગુડ. કાયા અને તન. કાયા, તન, દેહ ગમે તે લખી શકો છો. હા, વિરુદ્ધ સાવ સહેલા છે હો બોયઝ. પાકા તો સમાનાર્થી શરીરના એક મિનિટ. શરીર એટલે તન, દેહ, કાયા. દેહ ને દન. તન. દન નહી બેટા, તન ન તન. ચાલો પાકો. બોયઝ પાકા તો વાંચા. સરસ. વેરી ગુડ હો ભાઈ. લખી નાખો. પાકા તો કાચા. કાચા. પછી પોચું તો કઠણ. વજન. પહોંચવું તો કડક. કઠણ. અને રવ કઠણ. તો રવ તો હા, રવ. મિસ રવ તો હું આવે? નીરવ. નીરવ. હે? આ મિસ અવાજમાં સમાનાર્થીમાં રવ જ છે. લગાવી દે. નીરવ. નીરવ. ત્યારબાદ પરગ્રહી. સ્વગ્રહી. વેરી ગુડ. પરગ્રહી. તો સ્વગ્રહી. મિસ આ શરીરમાં હું આવે? દન. ત લખ્યું તો છે બેટા અહીંયા. તન. તન. હવે આધુનિક. વિરુદ્ધાર્થીમાં આધુનિક એટલે શું થશે? એનું વિરુદ્ધાર્થી વેરી ગુડ. લખો પુરાતન. પુરાતન. લખું છું અહીંયા બોલ. કેમ તમને સંભળાતું નથી? અને માઇક મ્યુટ રાખો તો તમારો અવાજ ઓછો આવે ને તો મારો અવાજ ક્લિયર સંભળાય બેટા. મિસ પુરાતન. મારે બાકી હતું ને એટલે આજુબાજુમાં લખું છું. ઓકે, ચાલો. આધુનિક તો લખો પુરાતન. અજ્ઞાત તો શું થશે બોયઝ? જ્ઞાત. હા, વેરી ગુડ. લખો અજ્ઞાત તો જ્ઞાત.
ત્યારબાદ વિરાટ. વિરાટ એટલે ખૂબ વિશાળ હોય ને એ, તો એનું વિરુદ્ધાર્થી વામન થશે. વેરી ગુડ બેટા. વિરાટ એટલે લખો વામન. આ તો બધાને આવડશે હો ભાઈ. ભયભીત તો શું થશે? નિર્ભય. હા, નીડર, નિર્ભય ગમે તે લખી શકો. ઓકે બેટા. પ્રથમ વિરાટ નું શું થાય એમ? વામન. અંતિમ બેટા અંતિમ. વિરાટ તો વામન. વામન. અજ્ઞાત નું પ્રથમ તો દ્વિતીય. પ્રથમ તો દ્વિતીય નો થાય બેટા, અંતિમ થાય. અંતિમ. અની માત્ર અનુસ્વાર તીમ. અજ્ઞાત નું શું થાય? શાહનુર તાર કેટલા બાકી છે બેટા? અજ્ઞાત ને ભયભીત નું બે. હા, અજ્ઞાત એટલે જ્ઞાત. કાઢી નાખવાનું. કાઢી નાખવાનું. જ્ઞાત. અને ભયભીત તો શું થાય? ભયભીત તો હવે આકારનું બોયઝ લખો, જો મેં લખ્યું છે. મિસ મેં ભયભીતમાં નિર્ભય લખ્યું છે. હા, ચાલશે બેટા. મિસ શું? આકાર તો પ્રથમમાં તમે નહીં. લખ્યું છે તે આવશે ને? આકાર તો નિરાકાર થાય હો, અનાકાર નો થાય બેટા. આકાર વગરનું હોય ને એને નિરાકાર કહેવાય. ઓકે, તો અહીંયા આપણા વિરુદ્ધાર્થી શબ્દો પૂર્ણ થાય છે. હવે રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે. એમાં પહેલું છે જીવમાં જીવ આવવો. એનો અર્થ કોણ કહેશે મને? મિસ હું કહું અલીરઝા? હા, બોલો બેટા. ભય દૂર અલીરઝા પહેલા. ભય દૂર થતા સ્વસ્થ થવું. સરસ, બંનેના જવાબ સાચા હતા. લખો, જીવમાં જીવ આવવો એટલે કે ભય દૂર થતા સ્વસ્થ થવું. મિસ ચાલો, આનો અર્થ કયો તો અને તો બેટા હું શું બોલું છું અત્યારે? આ પરિસ્થિતિ બોલાય. ભય દૂર થતા સ્વસ્થ થવું. ચાલો, વાક્ય છે એ 73 બોલે છે. અલીરઝા વાક્ય બનાવ્યું બેટા? બોલો તો. હા મિસ. ખૂબ વરસાદમાં ફસાઈને મીરા હેમખેમ ઘર આવી અને તેના જીવમાં જીવ આવ્યો. સરસ. આપણે પાઠના આધારે બનાવવું હોય તો કેમ બનાવશું બેટા? પાઠના આધારે લખો, ત્રણેય મિત્રો દાદર ઉતરતા તેના ઓલું થાય. નહીં, ત્રણેય મિત્રો પૃથ્વી પર પાછા ફર્યા. ત્રણેય મિત્રો પૃથ્વી પર પાછા ફર્યા. તેથી તેના જીવમાં જીવ આવ્યો. બરાબર ને? ચાલો, રામ રમી જવા અર્થ બોલો તો. જળમૂળ માંથી નાશ કરવું. રામ રમી જવા એટલે મૃત્યુ પામવું. બરાબર, ઈઝીમાં ઈઝી વર્ડ્સ આપણે લખશું. લખો, રામ રમી જવા એટલે કે મૃત્યુ પામવું. વાક્ય લખો.
બોસ ના તો ત્યાં જ રામ રમી ગયા. બોસ ના તો ત્યાં જ રામ રમી ગયા. કોનું માયકા સતત ઓન છે ને અવાજ આવે છે બેટા મ્યુટ રાખો ને પ્લીઝ. અને મારે સવાલ પૂછ્યો હતો એટલે હા બોલો. પહેલાનું વાક્ય બોલો ને. પહેલાનું જીવમાં વાક્ય. જીવ આવો ને. હા ઈસે જ બાકી રહી ગયું. ઓકે. લખો ત્રણેય મિત્રો પૃથ્વી પર પાછા ફર્યા ત્યારે તેના જીવમાં જીવ આવ્યો. હવે શરૂ થાય છે શબ્દ સમૂહ માટે એક શબ્દ. એમાં પહેલું છે બીજા ગ્રહનું નિવાસી. એને શું કહેવાય? પરગ્રહી. વેરી ગુડ હો ભાઈ, બંનેના જવાબ સાચા છે. અચ્છા, બંને એક સાથે જવાબ આપ્યા હો ભાઈ, ખુબ સરસ. પરગ્રહી. શાહનુર લખતા આવડશે ને બેટા? એક ભાષાની મતલબ બીજી ભાષામાં કહેનારા બે ભાષાના જાણકાર. એને શું કહેવાય? દુભાષી. દુભાષીઓ. શ્યો. સરસ, વેરી ગુડ. દુભાષીઓ. કોઈ માગણી શું અંગેની આવશે, દુભાષીઓ કે દુહાશીઓ? દુભાષીઓ લખું બેટા? હે? દુભાષીઓ. જો અહીંયા મેં લખ્યું છે. કોઈ માગણી અંગેની ધમકી ભરી ચિઠ્ઠી. એને શું કહેવાય બોયઝ? ઝાસા ચિઠ્ઠી. ચિઠ્ઠી. વેરી ગુડ. લખો ઝાસા ચિઠ્ઠી. ઝાસા ચિઠ્ઠી. હવે બોલ. શાનું તું ક્યાં હોય છે, મને કહીશ બેટા? બસ અહીંયા તમે જવાબ છે. હું જે જવાબ કઉ છું ત્યારે તારા કાન ક્યાં હોય છે? અહીંયા મારું સતત સાંભળ. જો ફરી વાર બોલું છું ને, હવે પ્લીઝ તું અહીંયા ધ્યાન રાખજે. કોઈ માગણી અંગેની ધમકી ભરી ચિઠ્ઠીને કહેવાય ઝાસા ચિઠ્ઠી. ઝાસા ચિઠ્ઠી. આવડશે ને લખતા? બોયઝ, આ નીચેના વાક્યો કયા કાળના છે ને એ આપણે ભલે એક્ઝામમાં નથી, પણ આપણે લોકો એ સોલ્વ કરવાના છે. શું કામ? તો કે ભાઈ વ્યાકરણ વિભાગ છે એ આપણે હંમેશા બધું જ સોલ્વ કરવું જોઈએ, અને એક પણ વસ્તુ આપણે વચ્ચે છોડવાની નથી. હવે મને કોઈ કહેશે કે કાળ કેટલા છે, કયા કયા? મિસ હું કહું અલી રજા? હા બોલો બેટા. હા મિસ, એટલે જે પેલા થઈ ગયું હોય એને મિસ ભૂતકાળ કહેવાય. હા. અને હવે જે થશે એને ભવિષ્યકાળ કહેવાય. હા. અને જે આપણે અત્યારે સ્થિતિમાં કરતા હોય, જેવી રીતે હું અત્યારે પાણી પીતો હોઉં તો એને વર્તમાન કાળ કહેવાય. હા, અત્યારે પાણી પીતો લાગે છે ને, એટલે ના વર્તમાન ના કાળની વાત નથી કરે પીતો, છે. આ તો ખાલી કહું છું. અમારે મિસ તો એવું પણ ઇંગ્લિશમાં આવે. હા, પણ તો એમ કે ને કે અત્યારે આપણે ભણી રહ્યા છીએ તો એ વર્તમાન કાળ છે. મેં તું પાણી પીતો હા હશે ઈ એટલે મિસ તે કહેવાય જ. કાલે ભણી લીધું તો એમ હજી કે કાલે મીસ ભણવાનું છે. ભણીને પછી રમવા જવાના એમ, એના ભવિષ્યકાળ કહેવાય. બરાબર, તો તમને કાળ બરાબર યાદ છે. ઓકે બોયસ, તો ચાલો પેલું વાક્ય છે વિજ્ઞાનમાં એમને ખૂબ રસ હતો. એ કયા કાળનું વાક્ય છે? હતો ભૂતકાળ. આવ્યું ને એટલે મિસ ભવિષ્યકાળ, ઓલા ભૂતકાળ ભૂતકાળ ભૂતકાળ. ભૂતકાળનું વાક્ય છે. 73 એ જવાબ આપી દીધો તો સરસ. બીજું છે હવે શું થશે? ભવિષ્યકાળ. હવે શું થશે? ભવિષ્યકાળ. ભવિષ્ય વીસ પેલું ભવિષ્ય. હા, ભવિષ્યકાળનો જવાબ સાચો છે ભાઈ. બોસમાં પેલું તો હતું. ત્યાં કોણ પૂછે છે? પહેલાનો જવાબ વાંચતો બેટા ને જવાબ તું મને કે જા. હું મિસ કહું. પાછળ એક રહી મિનિટ ગયો. પહેલા. હા, પણ પેલું વાક્ય વાંચ અને જવાબ કહે તું મને.
વિજ્ઞાનમાં એમને ખૂબ રસ હતો. હા, તો કયું કાળનું વાક્ય થશે બેટા એ? ભૂતકાળ. હા, હવે બીજાનો જવાબ શું આવશે? ભવિષ્યકાળ. ભવિષ્યકાળ. સરસ. હવે ત્રીજું બોલો બોયઝ. બોસ ના તો ત્યાં જ રામ રમી ગયા. ભૂતકાળ. રમી ગયા. ભૂતકાળ. ભૂતકાળ. સરસ. વલયને તેના મમ્મી ઢંઢોળી રહ્યા છે. ભવિષ્ય એટલે ભૂતકાળ વર્તમાન. વર્તમાન કાળ. વર્તમાન કાળ આવશે. બીજા જે ભૂતકાળ ભવિષ્યકાળ કરે છે એ બધા ખોટા. ખાલી વર્તમાન કાળ એક સાચું છે. ઓકે બોયઝ, હવે આપણે પ્રશ્ન 11 સંજ્ઞા શોધી અને એના પ્રકારે આપણે લખશું. ઓકે, પહેલું વાક્ય છે વિસ્મય અને વિરાટ અત્યારે વલયની અગાસીમાં હતા. તો આ વાક્યની અંદર સંજ્ઞા કોણ છે બતાવો તો મને. તમે શું કીધું? વિસ્મય, વિરાટ, વલય અને અગાસી. વિસ્મય, વિરાટ, વલય અને અગાસી 4. હા, તો આમાં અગાસી શબ્દ છે એ આપણે સંજ્ઞા તરીકે ન વાપરી શકીએ. ઓકે બોયઝ, ચાલો. વ્યક્તિવાચક સરસ. પ્રકાર એ તારો સાચો છે બેટા. વિસ્મય, વિરાટ અને વલય એ ત્રણેયનો પ્રકાર એક જ આવશે. કયો? વ્યક્તિવાચક સંજ્ઞા. ટપકું મોટું થવા લાગ્યું. ચાલો, એમાં સંજ્ઞા કોણ છે? ટપકું. 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 હા, તો ટપકું છે એ સંજ્ઞાનો કયો પ્રકાર થશે? જાતિવાચક. જાતિવાચક સંજ્ઞા. વેરી ગુડ બોયઝ. સંજ્ઞા તો બરાબર યાદ રહી ગઈ છે કા બધાને? હા. ઘરની પાછળના ભાગે મોટું મેદાન હતું. ઘર અને મેદાન. ઘર અને મેદાન. વેરી ગુડ. તો એનો પ્રકાર શું થશે બોયઝ? સમૂહવાચક. નહીં, જાતિવાચક સંજ્ઞા તે બરાબર. ઘર અને મેદાન બંને જાતિવાચક સંજ્ઞા જ કહેવાશે. હવે છેલ્લો નહીં, હજી બે પ્રશ્ન બાકી છે. સોરી. પહેલા આપણે વિશેષણ છે એની તમને અંડરલાઈન કરેલી છે. માત્ર એનો પ્રકાર આપણે શોધવાનો છે. થોડા વિશેષણના પ્રકાર મને ખ્યાલ છે કે તમને થોડા યાદ છે, થોડા ભૂલાઈ ગયા છે. તો ચોક્કસ આ પ્રકાર તમને આવડશે. માં વિના સૂનો સંસાર. તો સૂનો એ વિશેષણનો કયો પ્રકાર છે? ગુણવાચક. ગુણ કહેવાય ને. હા બેટા, આમાં પ્રકાર આપેલા છે, તું જો બરાબર. ગુણવાચક. બરાબર. પછી શ્યામ રંગ સમીપે ન જાવું હોરાજ. એમાં શ્યામ ગુણવાચક. વિશેષણનો ગુણવાચક કયો ઈ છે. પ્રકાર છે? એ પણ ગુણવાચક છે. વેરી ગુડ. 10 વ્યક્તિ હાજર રહી. પેલું સંખ્યાવાચક. હા, 10 ઈ સંખ્યા બતાવે છે એટલે સંખ્યાવાચક વિશેષણમાં આવશે. વર્ગના રજિસ્ટરમાં 15મો નંબર કોનો છે? ક્રમવાચક. ક્રમવાચક. ક્રમની વાત કરી છે. હા, બરાબર. 15મો. જો 15 ખાલી કીધું હોત તો સંખ્યાવાચક આવે, પણ 15મો કીધું છે એટલે ક્રમવાચક આવશે. ઓકે બોયઝ, ચારે જણાએ મને ઠપકો આપ્યો. ક્રમવાચક. ના 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 ના. સંખ્યાવાચક. સંખ્યાવાચક આવશે. કેમ કે કેટલી સંખ્યા બતાવવામાં આવી છે કે ચારે જણાએ મને ઠપકો આપ્યો. બરાબર. ચાર એટલે હોય તો આમાં ના આવશે આવે. ચારે એટલે ક્રમવાચક નો આવે. ચારે. ચોથો તો એ ક્રમવાચક આવે. ચોથો નંબર એમ. બરાબર. ચોથા વ્યક્તિએ મને ઠપકો આપ્યો તો ક્રમવાચક આવે. આમાં તો ચારે જણા એ. કુલ કેટલી વ્યક્તિ છે? 4. તો ચારે ઠપકો આપ્યો હતો. લાઈક 4 વ્યક્તિમાંથી ખાલી ચોથી વ્યક્તિએ ઠપકો નથી આપ્યો. બરાબર. એટલે આમાં આવશે સંખ્યાવાચક વિશેષણ. હાલો મિત્ર, છેલ્લો પ્રશ્ન. હા, શબ્દકોશના ક્રમમાં કોણ ગોઠવાવે છે બોયસ તમારામાંથી? ચલી રજા. હું સલી રજા ગોઠવાવે છે. હા. હાલો બોલો. વર્કી ભવન પેલું. વક્રી ભવન. તમને બધાને મને છે કે વાંચતા ભૂલાઈ ગયું છે. ના ના, મિસ યાદ છે. વક્રી ભવન.
હા તે વર્કી ભવન વાંચ્યું. વક્રી ભવન પછી વાસ વાંસ બરાબર છે. પછી વિચાર વિરાટ વિચાર પછી વિરાટ વિચાર પછી વિરાટ પછી વિસ્તાર પછી વિસ્મય બરાબર છે. વિસ્તાર અને પછી વિસ્મય. ઓકે બોયસ તો 10મા પાઠમાં હવે કોઈને કઈ ક્વેરી રહી? આમ સવાલ જવાબમાં મારા મોટા સવાલ જવાબ બાકી છે. હા મોટા સવાલ જવાબ ભલે બાકી આ બધાને એમે નથી કરાવ્યા તે ઓકે. પછી હા કોણ બોલે છે ને કોને કહે છે? જાતે કરી નાખજે તો આવડે. હા તો કરી નાખશું. હા લખી લે પેલા વક્રી ભવન, વાંસ, વિચાર, વિરાટ, વિસ્તાર, વિસ્મય. બરાબર તો અહીંયા આપણે 10મા પાઠનું પૂર્ણ થાય છે. હવે બોયઝ આપણો પેપર આવતીકાલે છે એટલે બધા છે સરસ રીતે પેપરનું પાકું કરજો. ચાલો મિસ આજના લેક્ચરમાં હા મિસ તમારે એક વિશેષણ કરાવવાના હતા. કયા વિશેષણ બેટા? વિશેષણના પ્રકાર તમે નહોતું કીધું હું કરાવીશ. હા પણ એ અત્યારે આપણે પેપરમાં નથી. હજી દ્વિતીય સત્રમાં હું તમને બરાબર પાકા કરાવી નાખીશ. દ્વિતીય સત્રમાં આવશે જ તે આપણે એટલે હો. પૂછાય પેલા ખાલી કરાવી દેજો, ભૂલાઈ ગયા છે નથી યાદ. ચોક્કસ મને યાદ જ છે બેટા. આ વખતે નથી આપણે દ્વિતીય સત્રમાં કડકડાટ સંજ્ઞાના પ્રકાર કેમ થઈ ગયા એમ ઈ થઈ જશે તમને. હા મિસ. ઓકે બોયસ બીજું કઈ? હા બોલ.